હે દોસ્તો, આજે આપણે ઘણા ટાઈમે પાછા મળ્યા છીએ. લાસ્ટ ઘણા દિવસથી વિડીયોઝ આપણે નથી બનાવ્યા, તો આજનો વિડીયોઝ છે મારે સીએનજી કાર લેવી જોઈએ, પેટ્રોલ કાર લેવી જોઈએ કે ડીઝલ કાર લેવી જોઈએ. હવે આના ઉપર તમે નેટમાં વાંચશો કે ઇવન ચેટ જીપીટીને પૂછશો અથવા તમારી જાતે રિસર્ચ કરશો તો ઘણા બધા તમને આન્સર મળશે. એક્સેલ શીટ ખુલી જશે તમારી સામે. એક્સેલ શીટમાં આટલા કિલોમીટર્સ હોય તો આમ ને બરાબર પર કિલોમીટરનો પર રેટ કેટલો છે, દરેક સ્ટેટમાં પેટ્રોલ ઉપરનો રેટ કેટલો છે, પેટ્રોલ કાર ઉપરનો જીએસટી કેટલો છે, ડીઝલ કાર ઉપરનો જીએસટી કેટલો છે, એન્જિનની સાઇઝ ઉપર પણ જીએસટી ડિસાઇડ થાય છે. તો આ બધું જ આપણે સાઈડ ઉપર મૂકીને આ ટોપિકને એકદમ સિમ્પ્લિફાઈ કરીને સમજીએ કે તમારા માટે તમારે પેટ્રોલ કાર લેવી જોઈએ, ડીઝલ કાર લેવી જોઈએ કે સીએનજી કાર લેવી જોઈએ. અહીંયા આપણે ઇલેક્ટ્રિક કાર માટે વાત નથી કરતા, કારણ કે ઇલેક્ટ્રિક કારનું હજી મને એવું લાગે છે કે સ્ટ્રક્ચર આપણી પાસે રેડી નથી. બરાબર, નાના સિટીમાં તો પણ હજી ચાલે કે તમારે ઘરનું ઘર અથવા બંગલો હોય ને તમારી ઉપર જો સોલાર પેનલ મૂકેલી હોય તો એ વસ્તુ તમારા માટે એફોર્ડેબલ છે. એની કોસ્ટ તમે ક્યાંક ને ક્યાંક એડજસ્ટ આરામથી કરી લેશો. પણ મોટા સિટીમાં હજી આજની તારીખે એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે હજી આપણી પાસે એટલા ચાર્જિંગ સેન્ટર બન્યા નથી. ઓકે, તો આજનો ટોપિક સાવ સિમ્પલ અને એકદમ શોર્ટમાં, સીધી બાત નો બકવાસ, આપણે સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ કે મારે પેટ્રોલ કાર ક્યારે લેવી જોઈએ, ડીઝલ કાર ક્યારે લેવી જોઈએ, સીએનજી કાર ક્યારે લેવી જોઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ કે પેટ્રોલ કાર ક્યારે લેવી જોઈએ. બરાબર, જો તમારો યુઝ સિમ્પલ 10,000 થી 12,000 કિલોમીટર્સ પર યર છે, બરાબર, 10,000 થી 12,000 કિલોમીટર્સ પર યર છે તો તમે આરામથી પેટ્રોલ કાર લઈ શકો છો, કારણ કે એની પહેલી વાત અપફ્રન્ટ કોસ્ટ તમને ઓછી પડશે. ડીઝલ કાર કરતાં તમને 1 લાખ થી 1.5 લાખ રૂપિયા તમને સસ્તી પડશે. બરાબર, અને જો તમારો યુઝ 10,000 કરતાં ઓછો છે, 10,000 કિલોમીટર્સ પર યર, 10,000 કિલોમીટર જો તમે એક વર્ષમાં નથી ચલાવતા તો તમે પેટ્રોલ કાર આરામથી લઈ શકો. પેટ્રોલ કાર તમારા માટે વધારે સ્યુટેબલ છે ઉલટાની. બરાબર, 10,000 થી 12,000 એક એવી રેન્જ છે કે અહીંયા તમે થોડું તમારી રીતે ડિસાઇડ કરી શકો છો. હવે આમાં તમારે શું જોવાનું, જો તમારે 10,000 કરતાં વધારે પણ 12,000 કરતાં ઓછો યુઝ છે તો પછી તમે આમ તો પેટ્રોલ જ લેવી જોઈએ, પણ છતાં તમારે ફન ટુ ડ્રાઈવ એલિમેન્ટ, મેં એક વિડીયો બનાવેલો કે ડીઝલ કાર ચલાવવામાં કેમ મજા આવે, તો તમે ડીઝલ કાર લઈ શકો છો. તમને ચલાવવાની મજા આવશે, ભલે ઓકેશનલી ચલાવતા હોય. પણ ઇન જનરલ 10-12,000 કિલોમીટર્સ કરતાં ઓછો યુઝ છે, ઇવન આપણે એક આંકડો પકડી લઈએ તો 12,000 મતલબ મહિનાનો 1,000 કિલોમીટર્સ, મહિને 1,000 કિલોમીટર્સનું તમારો રન નથી તો તમારે ડીઝલ કાર ના લેવી જોઈએ. ગો વિથ ધ પેટ્રોલ ઓનલી. બરાબર, નેક્સ્ટ વસ્તુ સેકન્ડ, ડીઝલ કાર કોને લેવી જોઈએ? જો તમારો યુઝ ઓબ્વિયસલી 12,000 કરતાં વધારે, મતલબ મહિનાનો 1,000 કિલોમીટર્સ કરતાં વધારે યુઝ છે તો તમે ડેફિનેટલી ડીઝલ કાર લઈ શકો છો. ઇવન તમારે 12, 15, 17, 18, 20,000 સુધી તમારે જો યરલી ટ્રાવેલિંગ રહેતું હોય તો તમે ઓબ્વિયસલી ડીઝલ કાર લઈ શકો છો. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમને ચલાવવાની પણ મજા આવશે, જે વસ્તુ પેટ્રોલમાં એટલી બધી નહીં મળે. અને નેક્સ્ટ, સીએનજી કાર કોને લેવી જોઈએ? તો એનીથિંગ બિયોન્ડ 20,000, 20,000 કરતાં ઉપરનો જો તમારે યરલી યુઝ હોય અને એક્સ્ટ્રીમલી હેવી યુઝ કહીએ છીએ આપણે, તો એ હેવી યુઝમાં તમે આવતા હોય તો ઓબ્વિયસલી તમારે સીએનજી કાર પ્રિફર કરવી જોઈએ. સીએનજી કારના બે ફાયદા છે. એક તો એની અપફ્રન્ટ કોસ્ટ તમારે થોડીક વધારે હશે, મતલબ તમે સીએનજી કાર લેશો તો પેટ્રોલ કરતાં ઓબ્વિયસલી ₹1,00,000, ₹1,25,000 તમને મોંઘી પડશે. પણ જો તમારે યુઝ વધારે હશે તો વધારે યુઝના કારણે તમે 20,000 કિલોમીટર્સ કે 20,000 કિલોમીટર કરતાં વધારે તમે જો એક સાલમાં ચલાવી લેશો તો તમે એક તો સીએનજીમાં કોસ્ટ ઓછી છે. સીએનજી 76 to 78 રૂપીસ કિલોગ્રામ મળે, પ્લસ એની એવરેજ તમને આરામથી 22, 25, 28ની મળી જશે, જે ડીઝલ માટે પણ થોડી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે એટલી અચીવ કરવી. બરાબર, તો તમારે સીએનજી કાર જ લેવી જોઈએ. અને બીજી વસ્તુ, લોકો એમ કહે છે કે સીએનજી કારમાં મેન્ટેનન્સ બહુ વધારે, નહીં, એવું કોઈ વાત નથી. એટલું બધું કોઈ મેન્ટેનન્સ અત્યારની સીએનજી કારમાં આવતું નથી જો તમે કંપની ફિટેડ સીએનજી લો છો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે જો તમે સીએનજી પ્રિફર કરો છો તો ઓલવેઝ ચૂઝ કંપની ફિટેડ સીએનજી ઓનલી. તમે કોઈ બહારથી રેટ્રોફિટ કરાવો તો એ બધામાં ઘણા બધા જોને તો આવતા હોય છે. એના કરતાં બેટર છે કે કંપની ફિટેડ સીએનજી કાર હોય, એમાં તમને કોઈ ઇશ્યુ આવશે નહીં અને તમે આરામથી ચલાવી શકશો. એમાં વોરંટી પણ એની ઇન્ટેક રહેશે, વોરંટીનો પણ કોઈ ઇશ્યુ તમને લાંબા સમય આવશે નહીં. પ્લસ તમારે હેવી યુઝ છે એટલે સીએનજીની ઓછી પ્રાઇસની સામે એ વસ્તુ કાઉન્ટર થઈ જશે. મતલબ બહુ ઓછા સમયમાં તમે એ વસ્તુની પ્રાઇસ તમે એડજસ્ટ કરી શકશો. તો ફરી પાછું રિપીટ કરીએ, જો 10,000 કરતાં પણ ઓછો યુઝ અથવા 12,000 કિલોમીટર્સ કરતાં ઓછો યુઝ છે વર્ષનો તો પેટ્રોલ કાર લો. 12,000 થી 20,000ની વચ્ચે છે તો ડીઝલ કાર લઈ શકો છો. 20,000 કરતાં પણ ઉપર જાય છે તો તમે સીએનજી કાર ડેફિનેટલી તમારે પ્રિફર કરવી જોઈએ. ઓકે, આવજો, નેક્સ્ટ વિડીયોમાં મળશું.